તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો મની મેનેજર. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના શોમાં એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું NFO અંગેની માહિતી લઈશું, કોણે કરવું જોઈએ NFOમાં રોકાણ, અને લઈશું દર્શકોના સવાલ પણ. મની મેનેજર હંમેશા તમને રોકાણના નવા વિકલ્પો અંગે માહિતી આપતો હોય છે ને, જ્યાંથી તમને એક સારા રિટર્ન્સ પણ મળી શકે. તો આવા જ એક રોકાણના વિકલ્પ એટલે કે NFO અંગે આજે આપણે વાત કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની એડ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા. અર્નવજી, ઘણું સ્વાગત છે તમારું આજના શોમાં. અને આપણે જોયું છે કે જે રીતે ઓફકોર્સ એક બાજુ IPO તો બ્લૂમ થઈ જ રહ્યા છે, પણ NFO પણ પાછળ નથી રહ્યા. અને એક તો જાણવા માંગીશું કે NFO છે શું, કારણ કે ઘણા બધા NFOના પણ ઇશ્યુઝ આપણે આવતા જોયા છે. તો પહેલાં તો આપણે દર્શકોને સમજાવી દઈએ કે NFO કઈ રીતે ડિફરન્ટ હોય છે. જો જે રીતે કોઈ નવી કંપની તેમના શેર ઇશ્યુ કરે ત્યારે એક IPO આવે, એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર. તે રીતે જ્યારે કોઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પહેલી વાર રોકાણકારો માટે સબસ્ક્રિપ્શન માટે તેના દરવાજા ખુલ્લા મૂકે ત્યારે તેને આપણે ન્યૂ ફંડ ઓફર એટલે કે NFO કહેવામાં આવે છે. એટલે ન્યૂ ફંડ ઓફર એ માત્ર એક નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં નિવેશ કરવાની એક તક હોય છે કે એ શરૂઆત હોય છે. એટલે તમે એ જોવા જાઓ તો જ્યારે પણ કોઈ નવી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ લોન્ચ થતી હોય ત્યારે તે શરૂઆતના સમયમાં જ્યારે તે ભંડોળ ભેગું કરવા માંગતા હોય ત્યારે તે એક NFO લઈને બજારમાં ઉતરે છે. આ પહેલો જ સમય છે જ્યારે કોઈ પણ નિવેશક તેમના પૈસા આ પ્રકારની સ્કીમમાં મૂકી શકે છે. આ પછી જ્યારે NFO નો સમયગાળો પતી જાય પછી જો ઓપન એન્ડેડ ફંડ હોય તો ઓપન એન્ડેડ ફંડમાં પછી તમે ગમે ત્યારે નવા યુનિટ લઈ શકો છો, જૂના યુનિટ રિડીમ કરી શકો છો. પણ જો ક્લોઝ એન્ડેડ ફંડ હોય તો આ NFO નો સમયગાળો માત્ર એક જ સમયગાળો છે જ્યાં તમે મ્યુચ્યુઅલ ફંડ પાસેથી યુનિટ લઈ શકો. જો ક્લોઝ એન્ડેડ ફંડ હોય તો ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડ નવા યુનિટ નહીં બનાવે, પણ જો તમારે રોકાણકાર તરીકે નવા યુનિટ લેવા હોય તો સ્ટોક એક્સચેન્જ પર જઈને કોઈ બીજા રોકાણકાર પાસેથી લેવા જોઈએ. એટલે NFO એ કોઈ પણ ફંડની સ્કીમ હોય એનો પહેલો સમય છે જ્યારે પહેલી વાર રોકાણકારો માટે નિવેશની તક રહે છે આ પ્રકારના સ્કીમમાં. ઓકે, તો આ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કરવામાં આવતું હોય છે અને એક પહેલી વખતનો એક એવો ઇશ્યુ હોય છે જેમાંથી તમને એક રોકાણ કરવાની તક મળતી હોય છે. ઓપન એન્ડેડ હોય છે અને સાથે સાથે એક બીજું પ્રકાર હોય છે ક્લોઝ એન્ડેડ પણ હોય છે. આપણે ઓફકોર્સ વધારે માહિતી લઈશું. પણ અનુજી, જેમ તમે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આ NFO ઇશ્યુ આવતો હોય છે, તો કેટલી ટાઈપના NFOs અત્યાર સુધીમાં ઇશ્યુ થયા છે કે ઇશ્યુ થઈ શકે છે? અને કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તો ઘણી બધી સ્કીમ્સ લઈને આવતું હોય છે, તો કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરવું જોઈએ? એટલે તમે જો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ કોઈ નવી સ્કીમ આવે તો એને NFO ખુલી જશે. હવે એ NFO જ્યારે ખુલ્યો હોય ત્યારે તમારે એક વસ્તુ એ જોવાની રહે છે નિવેશક તરીકે કે આમાં પૈસા લગાવવા જરૂરી છે કે નહીં. કારણ કે એવું જરૂરી નથી કે નવું ફંડ આવે એટલે આપણે એમાં રોકાણ કરવું જોઈએ. બીજી વસ્તુ એ છે કે નવા ફંડની સરખામણીમાં તમારે માટે જો એ જ કેટેગરીમાં કોઈ એક્ઝિસ્ટિંગ ફંડ હોય તો એ વધારે સારી નિવેશની તક આપે છે, કારણ કે એમાં તમને બધી ડિટેલ મળી આવે છે. અને બધી ડિટેલ એટલે કે ફોર એક્ઝામ્પલ જો માનો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ એક મલ્ટી કેપ સ્કીમ લઈને આવ્યું હોય તો તમારે જો મલ્ટી કેપ ફંડમાં તમારે રોકાણ કરવું હોય તો તમારી પાસે બે વિકલ્પ છે. કાં તો એક પેલું નવું ફંડમાં તમે પૈસા મૂકો કે કાં કોઈ એક્ઝિસ્ટિંગ મલ્ટી કેપ ફંડ જે ઓલરેડી આજની તારીખમાં કામ કરી રહ્યું છે એમાં પૈસા મૂકો. હવે એક્ઝિસ્ટિંગ ફંડ જે ઓલરેડી કામ કરી રહ્યું છે એમાં તમને ઓલરેડી એનો પોર્ટફોલિયો દેખાશે, તમને એમની ટ્રેક રેકોર્ડ દેખાશે, તમને એમનો એક્સપેન્સ રેશિયો દેખાશે, એ ફંડ કઈ રીતે સારા સમયમાં ખરાબ સમયમાં આખું સંજોગોને એ સામનો કરે છે એ પણ તમને દેખાશે.
એટલે એક્ઝિસ્ટિંગ ફંડમાં તમને એક્ઝેક્ટલી ખબર છે કે તમારા પૈસા ક્યાં નિવેશ થઈ રહ્યા છે, શું થઈ રહ્યું છે, અને એટલા માટે જ એ તમારે માટે એક ચોઇસ હોઈ શકે છે કે જેના પર તમારે વધારે ધ્યાન આપવું જોઈએ. જ્યારે કે એનએફઓમાં શું થાય કે કારણ કે નવું ફંડ છે તો એની પાસે પૈસા આવશે પછી એ નિવેશ કરશે. એટલે આજની તારીખમાં જ્યારે તમે કોઈ પણ એનએફઓમાં પૈસા મૂકો છો ત્યારે તમને ખબર નથી કે આ ફંડ પછી આગળ જતા એક્ઝેક્ટલી ક્યાં મૂકશે. એટલે ઓવરઓલ એ તમને ખાલી પહેલી વખતે ખાલી નિર્દેશ આપવું હોય છે કે અમે લાર્જ કેપમાં મૂકશું કે મિડ કેપમાં મૂકશું, કે એ તો એના ફંડના નેચર પ્રમાણે હોય છે. પણ જો તમારે એક્ઝેક્ટલી જાણવું હોય શું કરવું હોય તો એક્ઝિસ્ટિંગ કોઈ સ્કીમ હોય એમાં પણ તમે મૂકી શકો છો ને એ એક સારો વિકલ્પ રહે છે. ઓકે, તો ન્યૂ ફંડ ઓફર તો હોય જ છે જે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે, પણ એક્ઝિસ્ટિંગ ફંડમાં પણ આવા પ્રકારના ફંડ્સ હોતા હોય છે. તો એ તમારે ચેક કરવું રહ્યું કે ભાઈ કઈ રીતનું આ ફંડ છે, શું ઓફર કરી રહ્યું છે, અને એક્ઝિસ્ટિંગ માર્કેટમાં પણ જો આવા ફંડ હોય તો કમ્પેર કરી શકાય. કારણ કે જે એક્ઝિસ્ટિંગ હશે એનામાં તમને એક હિસ્ટ્રી જોવા મળશે કે કઈ રીતે એ લોકોનો પોર્ટફોલિયો છે, કઈ રીતે મેનેજ કરે છે. જ્યારે ન્યૂ ફંડ ઓફરમાં એ લોકો એક વખત એમને રોકાણ થશે પછી એ લોકો માર્કેટમાં નિવેશ કરશે. તો ઓફકોર્સ બધાના પ્લસ માઇનસ હોતા હોય છે, તો આ પોઈન્ટ્સ જોવા જરૂરી હોતા હોય છે. પણ તો પછી જ્યારે ન્યૂ ફંડ ઓફર આવતી હોય છે અર્ણવજી, તો એવા કેવા અટ્રેક્શન પોઈન્ટ્સ હોતા હોય છે કે જેમાં આપણે વિચારવું જોઈએ કે ઓકે આ ફંડ કદાચ આપણા માટે સારું હોય, કે એવા કયા પોઈન્ટ્સ હોય એ જોવા જોઈએ કે આપણે વિચાર કરી શકીએ કે આમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. જો ન્યૂ ફંડ ઓફર કોઈ એક્ઝિસ્ટિંગ કેટેગરીનો હોય, જે અનેક પ્રકારના તમારી પાસે દરેક મ્યુચ્યુઅલ ફંડ હાઉસને દરેક પ્રકારની કેટેગરીમાં ફંડ તો હશે, એટલે એવા એટ્રેક્ટિવ નથી હોતા. પણ તમને એ પણ જોવા મળશે કે અનેક મ્યુચ્યુઅલ ફંડ નવા ઇનોવેટિવ ફંડ લઈને આવે છે. અને ઇનોવેટિવ ફંડ એનો મીનિંગ એ થાય છે કે એવા પ્રકારની સ્કીમ જે ઓલરેડી બજારમાં હોય નહીં. એટલે ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ એક ઇન્ટરનેશનલ ફંડ લઈને આવે જે કોઈ સ્પેસિફિક સેક્ટરમાં કે કોઈ સ્પેસિફિક જ્યોગ્રાફિકલ એરિયામાં નિવેશ કરતું હોય અને એ તમારી પાસે એવો કોઈ વિકલ્પ છે નહીં, તો એ કોઈ પણ નિવેશક માટે એ જરૂરી બની જાય છે કે એ વિચાર કરે કે શું આ મારા પોર્ટફોલિયો માટે આવી પ્રકારની સ્કીમ જરૂરી છે, અને જો એ જરૂરી હોય તો એમાં નિવેશ કરે. એટલે જે દિવસે કે જે તારીખે તમે મ્યુચ્યુઅલ ફંડને કોઈ નવા વેરિએશન સાથે બજારમાં એનએફઓ લાવતા જુઓ, કે એક એવું ઇનોવેશન આવે કે જે પહેલા એક્ઝિસ્ટિંગ કોઈ સ્કીમ ઓફર કરતું ના હોય, તો એ એક ઓપ્શન બની જાય છે કે જેમાં રોકાણકારો આના પર ધ્યાન આપી શકે અને કદાચ એમના જરૂર પડે તો એમના પોર્ટફોલિયોમાં તે સમાવેશ કરી શકે. ઓફકોર્સ, તો આપણે રોજિંદી લાઈફમાં પણ આપણે જોતા હોય છે કે શું નવીનતા છે માર્કેટમાં, તો એવી રીતે જ ફાઇનાન્શિયલ માર્કેટમાં પણ નવીનતા જોવી જોઈએ કે ભાઈ આ કોઈ સ્કીમ આવી પહેલાંની છે, શું આ નવી સ્કીમ છે તો આપણને બેનિફિશિયલ થઈ શકે છે કે નહીં, શું તમે તમારા ગોલ્સ પ્રમાણે આવી સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા માંગશો કે નહીં. તો એવા ઘણા બધા એવન્યુઝ બની જતા હોય છે કે પોઈન્ટ્સ બની જતા હોય છે જે તમારું એક ડિસાઇડિંગ ફેક્ટર બની શકે છે. પણ અત્યારે આપણે આટલા બધા એનએફઓઝ આપણે આવતા જોયા છે પાછલા મહિનાઓમાં. અર્ણવજી, કયા એવા નવા માર્કેટ્સ ટેપ કર્યા છે આ એનએફઓઝ, એને ક્યાં આપણે ધ્યાન રાખવાની તમે અત્યારે સલાહ આપશો, કે કયા એવા ફંડ્સ છે કે જેમાં આપણે વિચારવું જોઈએ કે આ એક સારું ઓલ્ટરનેટિવ છે ઇન્વેસ્ટમેન્ટ માટે? એટલે તમે જુઓ તો છેલ્લા જે 7-8 મહિનામાં અનેક નવા પ્રકારના એનએફઓઝ આવ્યા છે અને જૂના સિમિલર ફંડ્સ પણ આવ્યા છે. એટલે તમે નવા એનએફઓમાં ફ્લેક્સી કેપ ફંડ જોશો, મિડ કેપ ફંડ જોશો, મલ્ટી કેપ ફંડ જોશો, બેલેન્સ એડવાન્ટેજ ફંડ જો, આ બધી કોમન કેટેગરી છે જ્યાં તમને ઓલરેડી ઓપ્શન મળશે. પણ જ્યાં સુધી તમે ઇન્ટરનેશનલ સેક્ટર અને ઇન્ડેક્સ ફંડ ઇન્વેસ્ટિંગ કે ઇટીએફ જુઓ, ત્યાં તમને બહુ નવી વેરાયટી મળશે. એટલે ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો અનેક ઇન્ટરનેશનલ ફંડ્સ બજારમાં લોન્ચ થયા છે. અમુક યુરોપમાં નિવેશ કરતા, અમુક નેસ્ડેકમાં નિવેશ કરતા, અમુક માત્ર ફેંગ સ્ટોક્સ એટલે કે આપણે ટેક સ્ટોક્સ કહીએ છીએ, ફેસબુક, એમેઝોન, એપલ, આલ્ફાબેટ, ગૂગલ, નેટફ્લિક્સ, એ બધા સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરતું, એવા બધા અનેક તમને વેરિએશન જોવા મળશે. આ ઉપરાંત તમે એ પણ જોયું છે કે અનેક ETF લોન્ચ થયા છે જેમાં કોઈ ઇન્ડેક્સને ટ્રેક કરતું હોય, તો એ ઇન્ડેક્સ માત્ર સેન્સેક્સ, નિફ્ટી કે મિડ કેપ ઇન્ડેક્સ ના હોય, પણ વેરિએશન કરીને જુદા પ્રકારના ઇન્ડેક્સ, એટલે
નેસ્ડેક 100 ઇન્ડેક્સ કે તમે કોઈ યુરોપિયન ઇન્ડેક્સ, એ બધા પ્રકારના ઓપ્શન્સ પણ તમારી પાસે આવી રહ્યું છે. આ ઉપરાંત ઇન્ડિયામાં પણ અનેક જુદા પ્રકારના ઇન્ડેક્સ છે જેના પર અનેક નવા ફંડો આવવાના છે. આ ઉપરાંત અનેક પેપર્સ ફાઇલ થઈ ચૂક્યા છે જુદા જુદા ફંડ હાઉસ તરફથી, જેમાં એક બ્લોકચેન ફંડ નું પેપર ફાઇલ થયું છે. આ ઉપરાંત ઓલરેડી આપણે જોયું કે એક રિયલ એસ્ટેટ નું રીટ ફંડ આવી ચૂક્યું છે બજારમાં. એટલે આ બધા એક નવા નવા ઇનોવેશન્સ છે જે યોગ્ય રોકાણકાર માટે એક તક બની જાય છે કે જો આ પ્રકારની જરૂરિયાત એમને હોય તો તેનો એ લાભ લઈ શકે. ઘણા બધા એવન્યુઝ છે, ઘણા બધા નવી ટાઈપના ફંડ્સ આવી રહ્યા છે ને એક તક બની જતી હોય છે રોકાણકારો માટે. એઝ ફોર એક્ઝામ્પલ, જેવી રીતે અર્ણવજીએ કહ્યું કે ઇન્ટરનેશનલ ફંડ્સ, તો આપણે અહીંયા બેઠા બેઠા એક ઇન્ટરનેશનલ ફંડ્સમાં રોકાણ કરી શકીએ છીએ અને ઓવરસીઝ માર્કેટનો પણ આપણે લાભ લઈ શકીએ છીએ જે NFOs ઓફર કરતા હોય છે હમણાં માટે. સાથે જ જે તમે કહ્યું કે ઓફકોર્સ એક આપણે કમ્પેર કરીએ તો જે એક્ઝિસ્ટિંગ ફંડ્સ હોય એ વધારે આપણને એક હિસ્ટ્રી આપે છે ને એક વધારે કમ્ફર્ટ આપે છે વિઝ જે નવા ફંડ્સ આવતા હોય તો. પણ જો જૂના ફંડ્સમાં એ એવન્યુ ન હોય અને નવા ફંડ્સ એ ઓફર કરતા હોય તો આપણે કઈ રીતે આપણું રિસ્ક બેરોમીટર માપવું જોઈએ, કઈ રીતે આગળ વધવું જોઈએ, શું એવા પોઈન્ટ્સ આપણે જોવા જોઈએ કે ભાઈ આપણે આમાં ઇન્વેસ્ટ કરીશું તો આપણું એક કેપિટલ બી સચવાઈ રહેશે, સારા રિટર્ન્સ પણ મળશે ને એક આપણને વાઇડ રેન્જ મળશે આપણા પોર્ટફોલિયોમાં. જો પહેલી વસ્તુ તો તમારે એ જોવી જોઈએ કે તમે આ ફંડ કોઈ નવું ફંડ સિલેક્ટ કર્યું હોય તો શેને માટે કરી રહ્યા છો, એનાથી તમને લાભ શું થશે. માત્ર એમ કેવું કે મારે રિટર્ન જોઈએ છે એટલે હું કરું છું એ યોગ્ય નથી. એટલે ફોર એક્ઝામ્પલ માનો કે તમારી પાસે આખો પોર્ટફોલિયો મોટો પોર્ટફોલિયો હોય અને એ માત્ર ઇન્ડિયન ઇક્વિટીઝ ને ઇન્ડિયન બોન્ડ્સમાં હોય તો તમને કદાચ એવું જરૂર પડે કે જોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન માટે તમે દુનિયાભરના બીજા સ્ટોક માર્કેટનો તમે એક્સપોઝર લો, તો એ એક કારણ બની જાય છે. બીજી વસ્તુ એ કે તમારે એ જાણવું જોઈએ કે આમાં જ્યારે તમે આ પ્રકારનું કોઈ પણ નવું ફંડ લો છો તો તમારું જોખમ શું છે કે રિસ્ક શું છે. કારણ કે જોખમ જોયા વગર તમે નિવેશ કરો તો એ યોગ્ય નથી. ફોર એક્ઝામ્પલ, બહુ એટ્રેક્ટિવ લાગે કે આપણે ઇન્ટરનેશનલ ફંડ આપણે પોર્ટફોલિયોમાં જોડીએ, પણ એમાં એક એડિશનલ રિસ્ક પણ આવી જાય છે જેને આપણે ફોરેન એક્સચેન્જ રિસ્ક કહીએ છીએ. કારણ કે નોટ ઓનલી કે સ્ટોક જે પોર્ટફોલિયોમાં હોય એના ઉતાર ચઢાવ, પણ આ ઉપરાંત ફોરેન એક્સચેન્જના મૂવમેન્ટથી પણ ફંડના રિટર્ન પર અસર થાય છે. એટલે એ પણ લોકોએ જાણવું જોઈએ. અને ત્રીજી વસ્તુ એ છે કે તમારે જોવું જોઈએ કે આનો પોર્ટફોલિયો શેમાં છે, કેટલો કોન્સન્ટ્રેટેડ છે, એમાં શું એ પ્રકારનું એક્સપોઝર તમારે જોઈએ છે. કારણ કે અનેક વાર માત્ર ગ્લોબલ ટ્રેન્ડ હોય કે પેલું ઇન્ટરેસ્ટ હોય લોકોને, એટલે ફોર એક્ઝામ્પલ અત્યારે છેલ્લા અનેક વર્ષથી ટેક સ્ટોક્સ યુએસમાં બહુ જ રિટર્ન આપી રહ્યા છે. એટલે એને લઈને માત્ર નિવેશ કરવું એ પ્રકારના ફંડમાં એ તમે જોખમ જોયા વગર એ કરો તો એ તમારા પોર્ટફોલિયો માટે કદાચ યોગ્ય ના હોય. એ જ રીતે એક નવી થીમ આવી છે જેને ESG ઇન્વેસ્ટિંગ કહેવામાં આવે છે. એ પ્રકારના અનેક ફંડ આવ્યા છે. એટલે જો આ તમે થીમ સમજતા ના હો કે આ થીમ કરવા શું માંગે છે, એનું અસર શું થાય છે, એ બધું સમજવું જરૂરી છે. અને પછી જ આ પ્રકારનું કોઈ પણ ફંડ તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ પછી જ કરવો જોઈએ. તો સમજી વિચારીને એક આપણે નિર્ણય લેવો જોઈએ અને પછી ઇન્વેસ્ટ કરવું જોઈએ. ને રિસ્ક ફેક્ટર જાણવા ઘણા જ જરૂરી છે ને એ રિસ્ક તમે શું બેર કરી શકશો કે નહીં એ પણ જાણવું જરૂર છે ને પછી જ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આમાં વિચારવું જોઈએ. સાથે આપણે રિસ્ક ફેક્ટરની તો વાત કરી, પણ રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેટલું રિટર્ન્સ આમાં આવી શકે કમ્પેર ટુ અધર પ્રોડક્ટ્સ ઇન ધ માર્કેટ. અને સાથે જ આપણે જો જાણવું હોય કે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ વસ્તુ જાણવા જરૂરી હોતી હોય છે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ત્યારે. તો રિટર્ન પોઈન્ટ ઓફ વ્યૂ તો રિટર્ન નું વેરિએશન હોય છે. જે પ્રકારનો ફંડ હોય એ પ્રકારના ફંડનું રિટર્ન આવે. એટલે ફોર એક્ઝામ્પલ તમે ઇક્વિટી ફંડમાં મૂકો તો ઇક્વિટી ફંડનું જે રિટર્ન આવતું હોય એ ક્ષેત્રમાં કે એરિયામાં એ પ્રકારનું રિટર્ન તમને આવશે. બીજી વસ્તુ એ છે કે ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ જો કોઈ લોકલ ફંડ હોય, લોકલ ઇનોવેશન હોય, લોકલ ઇન્ડેક્સ પર હોય તો તમને ઇક્વિટી ફંડ હોય તો ઇક્વિટી ફંડનો ટેક્સ ઇમ્પેક્ટ આવશે, ડેટ ફંડ હોય તો ડેટ ફંડનો ટેક્સ ઇમ્પેક્ટ આવશે. પણ જો ઇન્ટરનેશનલ ફંડ હોય તો ઇન્ટરનેશનલ ફંડમાં તમને જે ડેટ ફંડનો ટેક્સ ઇમ્પેક્ટ છે એ આવશે. કારણ કે એમાં
જે ઇક્વિટીનો લાભ મળે છે તમને લોઅર રેટનો, બોથ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન એઝ વેલ એઝ લોંગ ટર્મ કેપિટલ ગેઇન, એ તમને ઇન્ટરનેશનલ ફંડ્સમાં નહીં મળે, કારણ કે એમાં એક કન્ડિશન એવી છે કે 65% ઓફ ધી હોલ્ડિંગ્સ તમારે લોકલ ઇક્વિટીઝમાં હોવા જોઈએ. જો એ ના થતું હોય તો એનું તમારું ટેક્સેશન ડેટ ફંડ જેવું થઈ જશે. ઓકે, તો ઇટ ડિપેન્ડ્સ કે તમે કઈ રીતે ઇન્વેસ્ટ કરો છો અને શેમાં ઇન્વેસ્ટ કરો છો, એ પ્રમાણે તમારા રિટર્ન્સ પણ ડિટરમાઇન થશે અને સાથે સાથે ટેક્સ ઇમ્પ્લિકેશન્સ પણ ડિટરમાઇન થશે. તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમે ન્યૂ ફંડ ઓફરમાં ઇન્વેસ્ટ કરવા ઈચ્છો છો ત્યારે. પણ એ સાથે જ આપણે લઈશું એક અત્યારે અહીંયા બ્રેક, અને બ્રેક બાદ લઈશું દર્શકોના સવાલો. તમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે લઈશું દર્શકોના સવાલોના જવાબો, અને આ જવાબો આપણી સાથે જોડાયા છે મની એજ્યુ સ્કૂલના ફાઉન્ડર અર્નવ પંડ્યા. અને અર્નવજી, જે પહેલો ઈમેલ આવી રહ્યો છે અંજના નાયકનો. એમનો સવાલ છે કે મારો દીકરો 12 વર્ષનો છે ને તેના હાયર સ્ટડીઝ માટે એક ભંડોળ ભેગું કરવું છે, મહિને 5,000 રૂપિયાથી શરૂઆત કરવી છે, તો કયા અને કઈ રીતે રોકાણની શરૂઆત કરી શકાય? આમાં બે વસ્તુ છે. પહેલી વસ્તુ એ છે કે અત્યારે તમારે પહેલા એ જોવું જોઈએ કે તમારી પાસે કેટલો સમય છે રોકાણ માટે, કારણ કે હાયર એજ્યુકેશન કેટલા વર્ષ પછી શરૂ થશે એ જોવું જરૂરી છે, કે 5 વર્ષ પછી થશે, 6 વર્ષ પછી થશે, 8 વર્ષ પછી થશે, અને ક્યારે કેટલી રકમ જોઈએ છે એ પ્રમાણે આખું તમારું જે એક્સપોઝર છે એ રીતે નક્કી કરવામાં આવશે. એટલે એ બહુ જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે કારણ કે આખું જે એક્સપોઝર તમારે એક સ્પેસિફિક ટાઈમ પીરિયડ પર જોઈશે, તો તમારે એક એવી સ્ટ્રેટેજી કરવી જોઈએ કે જો 5 વર્ષથી સમય વધારે તમારી પાસે ઓલરેડી હોય તો ઇનિશિયલી તમારે આખી જે રકમ છે તે એક્વિટી ફંડ તરફ ડાયવર્ટ કરવી જોઈએ, અને જેમ ગોલ કે લક્ષ્ય જે હોય એના 2 વર્ષ બાકી હોય એ 2 વર્ષ પહેલાથી એમાં ઇક્વિટીથી ડેટમાં ટ્રાન્સફર કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ. એટલે આનો મિનિંગ એ થાય છે કે જો તમારી પાસે માનો કે 8 થી 10 વર્ષ હોય તો આ સમયગાળો લાંબો છે પોર્ટફોલિયો બિલ્ડ કરવા માટે, તો રેગ્યુલર ઇન્વેસ્ટિંગ તમે એક્વિટી ફંડથી શરૂ કરી શકો છો. પણ જેવા 2 વર્ષ બાકી હોય તેમ પછી તમે પોર્ટફોલિયો જે એક્વિટીમાં એક્યુમ્યુલેટ થયો હોય એ શિફ્ટ કરીને ડેટમાં મૂકો, એટલે કે જ્યારે તમને પૈસા જોઈએ ત્યારે તમને એ મળી. ઓકે, તો અંજના નાયકની સલાહ બની રહી છે કે ધ્યેયના 2 વર્ષ પહેલાં તો તમારે ઇક્વિટીમાં રોકાણ કરવું અને ધ્યેયના 2 વર્ષ પહેલાં એને ટ્રાન્સફર કરતા રહેવું ડેટ ફંડમાં. સાથે નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે, એ છે નિશાંત ભંડારીનો. એમની ઉંમર વર્ષ 40 છે, એમનું નિવૃત્તિ સુધી 1 કરોડ ભેગા કરવાના તે પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ થોડા નિરાશ છે કારણ કે હજી સુધી 7 થી 8 લાખ રૂપિયાનું જ ભંડોળ બન્યું છે. તો એ પૂછી રહ્યા છે કે મારો જે એમ છે 1 કરોડ રૂપિયા ભંડોળ ભેગું કરવું, તો એ કઈ રીતે કરવું અને કેટલું રોકાણ કરવું જરૂરી છે ને ક્યાં રોકાણ કરવું જોઈએ? જો અત્યાર સુધી જે રકમ ભેગી થઈ છે તે હજી ટોટલ કોર્પસની બહુ મોટી રકમ નથી, 10% થી ઓછી છે. બીજી વસ્તુ એ છે કે કેટલો સમયગાળો છે બહુ મહત્વનો છે. એટલે ફોર એક્ઝામ્પલ એમની પાસે અત્યારે 40 વર્ષના હોય ને હજી 20 વર્ષ હોય, માનો કે ગોલ 60 વર્ષે 1 કરોડ ભેગો કરવાનું હોય, તો 20 વર્ષ પૂરતો સમય છે કે જેમાં તમે આ પ્રકારનો ગોલ ઇઝીલી અચીવ કરી શકો. અને જો તમે માનો કે 12%નું વળતર માનતા હો કે આટલું એક્સપેક્ટ કરતા હો, તો તમારે મહિને 10,000નું નિવેશ કરવું જોઈએ, તો તમને 20 વર્ષમાં 1 કરોડનું એક કોર્પસ ભેગું થઈ શકશે. એટલે પહેલી વસ્તુ તો આ છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણે 12% નું એક્સપેક્ટેશન રાખતા હોઈએ તો એનો મિનિંગ એ કે પોર્ટફોલિયો એક્વિટી તરફ જવો જોઈએ. અને બીજી વસ્તુ કે કારણ કે 20 વર્ષ છે એટલે પોર્ટફોલિયો એક્વિટી તરફ જાય એ પણ સ્વાભાવિક છે, કારણ કે આટલો સમય લાંબો હોય તમારી પાસે, તો એનો પૂરો લાભ લેવા માટે તમારે એક્વિટી ફંડ્સ તરફ જવું જોઈએ. અને આ બધા માટે મ્યુચ્યુઅલ ફંડ્સ એક બરાબર યોગ્ય ઓપ્શન રહે છે, કારણ કે એમાં તમે નાની રકમથી પણ ડાયવર્સિફાઈ કરી શકો છો. એટલે મારું તો એમને એટલું જ કેવું છે કે તમે અત્યારે ફોર એક્ઝામ્પલ તમારી પાસે આટલી બધી રકમ ના હોય હર મહિને રોકાણ કરવાની, તો થોડી નાની રકમથી શરૂ કરો, પણ દર વર્ષે રકમ ધીમે ધીમે કરતા વધારતા જાઓ ને એટલીસ્ટ આ ગોલ અચીવ થાય એટલું તમે નિવેશ થોડા સમયમાં પહોંચી જવું જોઈએ.
અને ઇક્વિટી ફંડ્સમાં જ્યારે તમે જાઓ ત્યારે તમારે પોર્ટફોલિયો બનાવવો જોઈએ. એક લાર્જ કેપ ફંડ હોવું જોઈએ, એક લાર્જ એન્ડ મિડ કેપ, એક ફ્લેક્સી કેપ, એક મિડ કેપ, એક સ્મોલ કેપ. એટલે આ પ્રકારના 5 જુદા જુદા કેટેગરીઝના ફંડ હશે તો પોર્ટફોલિયોમાં બેલેન્સ પણ રહેશે અને એ સાથે જ તમે તમારું ગોલ અચીવ કરી શકશો. ઓકે, તો ડિટરમાઇન કરો પહેલાં તો કેટલા વર્ષ છે તમારી પાસે ને એ પ્રમાણે તમે તમારા ઓવર ધ કેટેગરી એક ડાયવર્સિફાઈડ રોકાણની શરૂઆત કરી શકો છો અને તમારા ગોલ્સને હાંસલ કરી શકો છો. સાથે નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે જીગર પટેલનો. એ કહી રહ્યા છે કે મારી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમની રકમ 3 મહિના પછી મેચ્યોર થઈ રહી છે ને આ રકમનું હવે રોકાણ ક્યાં કરવું એ એમને સમજવું છે, કારણ કે હવે એફડીમાં તો એટલા બધા વ્યાજ મળતા નથી, ઘણું ઓછું વ્યાજ મળી રહ્યું છે અને એમની ઉંમર 73 વર્ષની છે એટલે ઓફકોર્સ એમને બીજા કોઈ એવેન્યુઝ પણ નહીં હોય ઇન્કમના. તો શું અત્યારે બેસ્ટ ઓપ્શન બની રહે રોકાણ માટે એમના માટે? જો સિનિયર સિટીઝન માટે તમારે ઓલરેડી એક એક્ઝિસ્ટિંગ ઓપ્શન બંધ થઈ ગયું હોય બીજામાં રોકાણ કરવું હોય, તમારે એક વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તમારે કયા પ્રકારની મંથલી આવક જોઈએ છે અને મંથલી આવક જોઈએ છે ને એની સાથે તમે કેટલા વર્ષ માટે પૈસા લોક ઇન કરવા તૈયાર છો. એટલે ફોર એક્ઝામ્પલ તમારી પાસે LIC ની વ્યાય વંદના યોજના છે જેમાં તમે 7.4% ની આસપાસનું તમને વળતર મળે છે, જેમાં મંથલી તમે એક પેન્શન લઈ શકો. એટલે એ એક ઓપ્શન છે જ્યાં તમે પૈસા મૂકી શકો છો. બીજી વસ્તુ એ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે ફ્લોટિંગ રેટ બોન્ડ્સ છે જેમાં વર્ષમાં 2 વાર તમને વ્યાજ મળે છે, 1 ફેબ્રુઆરી 1 ઓગસ્ટ. એટલે એ ઓપ્શન પણ તમે લઈ શકો છો. પણ આમાં એક જ વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે કે હવે પહેલા આનું જે વ્યાજ હતું તે ફિક્સ્ડ હતું, હવે એને NSP ના વ્યાજના દર જોડે લિંક કરવામાં આવ્યું છે. એટલે આ ફ્લોટિંગ હશે ને દર 6 મહિને બદલાઈ શકે છે. આ 2 સારા ઓપ્શન છે. આ ઉપરાંત તમારે થોડી બીજી રેગ્યુલર ઇન્કમ જોઈતી હોય તો થોડીક લિમિટ તમે પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમમાં પણ કરી શકો છો. અને આ ઉપરાંત આ બધું કર્યા પછી પણ તમારે હજી થોડી રકમ મૂકવી હોય તો ડાયવર્સિફિકેશન માટે તમે અનેક પ્રકારના ડેટ ફંડ પણ જોઈ શકો છો. આ બધી ડેટ ઓપ્શન્સ છે જેમાં સેફટીમાં વધારે ઇમ્પોર્ટન્સ મળી રહ્યું છે અને એથી જોખમ નથી, ઓછું રહે છે અને તમારું થોડું સ્ટેડી ઇન્કમ આવવાની પણ આમાં તમારે આખી પોસિબિલિટી તમે ઊભી કરી છે કે જેનાથી રેગ્યુલર ફ્લો તમને આવે. ઓકે, તો જીગરભાઈ ઘણા બધા ઓપ્શન્સ છે, ભલે એફડીમાં ઓછું ઇન્ટરેસ્ટ મળતું હોય પણ બીજા ઓપ્શન્સ અવેલેબલ છે જે અનવજીએ કહ્યા તો તમે એના પર ધ્યાન રાખી શકો છો. પણ અનવજી એ સાથે જ રજા લેવાનો બી સમય થઈ ગયો છે, તે તો ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફિનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.